હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું SDLCનું લાસ્ટ મોડલ, પ્રોટોટાઇપ મોડલ. This model refers to building software application prototypes which displays the functionality of the product under development but may not actually hold the exact logic of the original software. કે જેમાં એકચ્યુઅલ લોજિક જે રિક્વાયરમેન્ટમાં કીધેલું છે કે મેઇન આ લોજિક જોશે એના ઉપર એ ફોકસ નહીં કરે, બટ શું કરશે કે ડિસ્પ્લેઝ ધ ફંક્શનાલિટી ઓફ ધ પ્રોડક્ટ, કે પ્રોડક્ટની ફંક્શનાલિટી કેવી છે એ અંડર ડેવલપમેન્ટ, કે ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે એ પણ સાથે સાથે બતાવતું જશે. અને આ મોસ્ટ પોપ્યુલર અત્યારના માર્કેટનું મોડેલ છે પ્રોટોટાઇપ મોડેલ. ઇઝ બિકમિંગ વેરી પોપ્યુલર એઝ અ સોફ્ટવેર ડેવલપમેન્ટ મોડેલ as it enables to understand customer requirements at an early stage of development. કે કસ્ટમરની જેટલી રિક્વાયરમેન્ટ્સ છે પહેલાં તો વ્યવસ્થિત રીતે પૂરેપૂરી કમ્પ્લીટલી સમજી લેવાની, ત્યાર પછી જ એનું ડેવલપમેન્ટ છે એ સ્ટાર્ટ કરવાનું. પછી ભલે એમાં રિક્વાયરમેન્ટ્સ ચેન્જ થશે તો એ પણ એલાઉડ છે જ આ મોડલની અંદર, પણ એની જે મેઇન રિક્વાયરમેન્ટ્સ છે એને પહેલાંથી વ્યવસ્થિત સમજી લેવાની. એટલા જ માટે અત્યારે વેરી પોપ્યુલર બનતું જાય છે માર્કેટની અંદર. ઇટ હેલ્પ્સ ગેટ વેલ્યુએબલ ફીડબેક ફ્રોમ કસ્ટમર એન્ડ હેલ્પ સોફ્ટવેર ડિઝાઇનર્સ એન્ડ ડેવલપર્સ અન્ડરસ્ટેન્ડ અબાઉટ વોટ એક્ઝેક્ટલી ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ ધ પ્રોડક્ટ અંડર ડેવલપમેન્ટ. આ મોડલ મેઇન કોના ઉપર એમ્ફેસિસ કરશે? કસ્ટમરના ફીડબેક ઉપર. કે અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે દરેક મોડલ કંઈક ને કંઈક ઉપર એમ્ફેસિસ કરે છે, તો જે લાસ્ટ પ્રોટોટાઇપ મોડલ છે એ મેઇન ફોકસ કરે છે કસ્ટમરના ફીડબેક ઉપર. કસ્ટમર જે ટાઈપનો ફીડબેક આપશે એ ટાઈપના એ એપ્લિકેશનની અંદર ચેન્જીસ થશે. ઓકે, એટલા માટે આ મોડેલ છે અત્યારે માર્કેટની અંદર વધારે પડતું પોપ્યુલર થઈ ગયું છે. પ્રોટોટાઇપ ઇઝ અ વર્કિંગ મોડલ ઓફ સોફ્ટવેર વિથ સમ લિમિટેડ ફંક્શનાલિટી. એના પાસે જે ફંક્શનાલિટી છે એ બહુ લિમિટેડ છે, પણ કેવી હશે? કસ્ટમર ઓરિએન્ટેડ. Prototype does not always hold the exact logic used in the actual software application and is an extra effort to be considered under effort estimation. Effort estimation શું છે પણ નેક્સ્ટમાં આવશે કે કેટલા ટાઈપના એફર્ટ જે ડેવલપર છે એ એપ્લાય કરી શકે છે. Prototyping is used to allow the users evaluate developer proposals and try them out before implementation. કે અહીંયા શું કહે છે કે જ્યારે કસ્ટમરને આપશે ઇમ્પ્લિમેન્ટ કરવા એના પહેલાં પોતે જ વ્યવસ્થિત, એટલે કે ડેવલપર છે પોતે જ ટેસ્ટિંગ કરી લેશે. ઓલ્સો હેલ્પ્સ અન્ડરસ્ટેન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ વિચ આર યુઝર સ્પેસિફિક એન્ડ માય નોટ હેવ બીન કન્સિડર્ડ બાય ધ ડેવલપર ડ્યુરિંગ પ્રોડક્ટ ડિઝાઇન. ઓકે, પોતે પહેલાં ડેવલપર ચેક કરી લેશે, પછી કસ્ટમરને પહેલાં ચેક કરવા આપશે. જો કસ્ટમર એનાથી સેટિસ્ફાઈડ હશે તો જ એ માર્કેટમાં મૂકશે અને તો જ એ કસ્ટમરને સેલ કરશે. કે અહીંયા એનો ડાયાગ્રામ આપેલો છે. ફર્સ્ટ ફેઝ છે કસ્ટમર ફીડબેક ઇઝ યુઝ ટુ ડેવલપ રિફાઇન પ્રોટોટાઇપ. સૌથી પહેલાં સ્ટાર્ટિંગ જ ક્યાંથી થશે? કસ્ટમરના ફીડબેક ઉપરથી. કસ્ટમર એમ કહેશે કે અત્યારે આ જે ઓનલાઈન સેલિંગ, ઓનલાઈન શોપિંગ છે એ બધું ઓનલાઈન જ કરવું છે. ઓકે, તો એના માટે ઓનલાઈન પોસિબિલિટી, ફેસિલિટી છે એ બધી તમે પ્રોવાઈડ કરો, જેટલી મેક્સિમમ પોસિબિલિટીઝ છે એટલી. તો મીન્સ કે એ કસ્ટમરના ફીડબેક ઉપરથી એક ન્યૂ એપ્લિકેશન જનરેટ થવાનું સ્ટાર્ટ થશે. ઓકે, એટલે ડેવલપ પ્રોટોટાઇપ. અને જે પ્રોટોટાઇપ ડેવલપ થઈ જશે એને પહેલાં શેમાં? ટેસ્ટિંગ ઓફ પ્રોટોટાઇપ બાય ધ કસ્ટમર. ડાયરેક્ટ એને કસ્ટમરને જ ટેસ્ટિંગ કરવા દેશે જે ડેવલપમેન્ટ થયેલું છે એ. જો કસ્ટમર અહીંયાથી સેટિસ્ફાઈડ હશે તો એનું રિઝલ્ટ્સ ઇન્ટુ કસ્ટમર ફીડબેક. ઓકે, અગેઇન જે કસ્ટમર અહીંયાથી ફીડબેક આપે છે એ અહીંયા કસ્ટમર ફીડબેક ફેઝમાં આવી જશે. અને ત્યાર પછી અગેઇન જો એમાંથી કાંઈ સેટિસ્ફાઈડ નહીં હોય, કાંઈ મિસ્ટેક હશે, એરર હશે, તો અગેઇન એનું શું થશે? ડેવલપમેન્ટ. ઇન શોર્ટ કે આ એક પ્રોસેસ છે, સર્ક્યુલર પ્રોસેસ. ઓકે, જે વન બાય વન ત્રણ ફેઝિસમાં પાસ ઓન થાય છે અને મેઇન એમ્ફેસિસ કરે છે કસ્ટમર ફીડબેક ઉપર. એના ફેઝિસ છે. ફર્સ્ટ ઓફ બેઝિક રિક્વાયરમેન્ટ આઇડેન્ટિફિકેશન. સ્ટેપ ઇન્વોલ્વ્સ અન્ડરસ્ટેન્ડિંગ વેરી બેઝિક પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ એસ્પેશિયલી ઇન ટર્મ્સ ઓફ યુઝર ઇન્ટરફેસ. પહેલાં જ કીધું કે જેટલી યુઝરની રિક્વાયરમેન્ટ છે એ પહેલાં જ સ્ટેપની અંદર વ્યવસ્થિત સમજી લેવાની. સેકન્ડ છે ડેવલપિંગ ધ ઇનિશિયલ પ્રોટોટાઇપ, કે જે બેઝિક લેવલનું પ્રોટોટાઇપ, એટલે કે સપોઝ એક સ્કૂલ રિલેટેડ એપ્લિકેશન છે તો પહેલાં તો એનું એક મોડ્યુલ રેડી કરીને એને બતાવવાનું, એક સેમ્પલ એપ્લિકેશન્સ. તમારી પાસે સપોઝ 10 to 15 ડિઝાઇન્સ છે તો એને પહેલાં કસ્ટમરને બતાવવાની કે આ ટાઈપની ડિઝાઇન્સ તમારે જોઈએ છે કે કંઈક ન્યૂ. ઓકે, ઇટ મીન્સ કે જે બેઝિક લેવલનું ડેવલપિંગ છે એ એને કસ્ટમરને આપવાનું. ઇનિશિયલ પ્રોટોટાઇપ ઇઝ ડેવલપ્ડ ઇન ધીસ સ્ટેજ where the very basic requirement are showcased and user interface are provided. ઓકે, અત્યારથી જ અહીંયા યુઝર ઇન્ટરફેસ છે એ
સપોર્ટ કરશે. બાકીના જેટલા મોડ્યુલ્સ હતા એમાં યુઝર ઇન્ટરફેસ લાસ્ટમાં આવતું હતું, જ્યારે એને રિલીઝ કરે ત્યારે. જ્યારે અહીંયા તો કે ડેવલપિંગ થશે ત્યારથી જ યુઝર ઇન્ટરફેસને અહીંયાથી ઇન્વોલ્વ કરી દેશે. ધીઝ ફીચર્સ મે નોટ એક્ઝેક્ટલી વર્ક ઇન ધ સેમ મેનર ઇન્ટરનલી ઇન ધ એકચ્યુઅલ સોફ્ટવેર ડેવલપ. ઓકે, આ બધા ફીચર છે એ એકચ્યુઅલમાં સોફ્ટવેર જ્યારે ડેવલપ થશે ત્યારથી જ એને વ્યવસ્થિત રીતે યુઝરને શો થતા જશે. થર્ડ સ્ટેપ છે રિવ્યૂ ઓફ ધ પ્રોટોટાઇપ. જે અહીંયાથી કસ્ટમરે જોઈ લીધું એ અહીંયાથી અગેન શું કરશે ને રિવ્યૂ કરશે. then presented to the customer and the other important stakeholders in the project. Stakeholders means કોઈ એક પર્સન કે જે એપ્લિકેશન કે સોફ્ટવેરના રિલેટેડ હોય. એમાં સિસ્ટમ એનાલિસ્ટ પણ આવી જાય, કસ્ટમર પણ આવી જાય અને ડેવલપર પણ આવી જાય, ટેસ્ટર પણ આવી જાય. ઓકે, આ બધા જે પર્સન આઈટી રિલેટેડ હોય એને કહેવાશે સ્ટેક હોલ્ડર. તો આ સ્ટેક હોલ્ડરને અગેન એ શું કરશે, પ્રેઝન્ટ કરશે, કસ્ટમરને પણ પ્રેઝન્ટ કરશે અને આ જે અધર પર્સન્સ છે એને પણ પ્રેઝન્ટ કરશે. અને એનો શું લઈ લેશે, ફીડબેક ઇઝ કલેક્ટેડ ઇન એન ઓર્ગેનાઇઝેશન મેનર એન્ડ યુઝડ ફોર ફર્ધર એન્હાન્સમેન્ટ. ઓકે, જો એમાં કંઈ ચેન્જીસ કરવાના છે તો એના ફીડબેક ઉપરથી એને ચેન્જ કરશે. ત્યાર પછી રિવાઇઝ ધ પ્રોટોટાઇપ. ફીડબેક એન્ડ ધ રિવ્યૂ કમેન્ટ્સ આર ડિસ્કસ્ડ ડ્યુરિંગ ધીસ સ્ટેજ એન્ડ સમ નેગોશિએશન્સ હેપન વિથ ધ કસ્ટમર બેઝડ ઓન ફેક્ટર્સ લાઇક ટાઈમ એન્ડ બજેટ કન્સ્ટ્રેન્ટ. જો આમાં કાંઈ મેઇન ક્વેશ્ચન્સ હશે, ટાઈમ રિલેટેડ હશે, બજેટ રિલેટેડ હશે, તો એ બધા અગેન જે અહીંયા કસ્ટમર ફીડબેક આપશે એના ઉપરથી જે કાંઈ ચેન્જીસ કરવાના હશે અહીંયાથી ફરી પાછા ચેન્જીસ થઈને અગેન એને શું કરવાના થશે, રિવાઇઝ કરવાના થશે. Prototypes can have horizontal and vertical dimensions. Horizontal prototype display the user interface for the product. કે જો એનો horizontal prototype means કે એના બે નામ જ આપી દીધેલા છે, તો એમાં જો horizontal નામ યુઝ થશે તો એ શું આપશે, user interface for the product, કે યુઝરને ઇન્ટરફેર કરવા માટેનો એને પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે. જ્યારે વર્ટિકલ પ્રોટોટાઇપ ઓન ધ અધર સાઇડ ઇઝ ડિટેલ્ડ એલેબોરેશન ઓફ અ સ્પેસિફિક ફંક્શન. કે અહીંયા જે વર્ટિકલ પ્રોટોટાઇપ હશે એને ક્યાં યુઝર ઇન્ટરફેસ પ્રોવાઈડ નહીં કરે પણ ડાયરેક્ટલી યુઝરને એ આપી જ દેશે, રિલીઝ જ કરી દેશે. ધ પર્પઝ ઓફ બોથ ઇઝ ડિફરન્ટ. હોરિઝોન્ટલ પ્રોટોટાઇપ આર યુઝ ટુ ગેટ મોર ઇન્ફોર્મેશન ઓન ધ યુઝર ઇન્ટરફેસ લેવલ. ઓકે, જે હોરિઝોન્ટલ છે યુઝર ઇન્ટરફેસમાંથી કંઈક ફીડબેક લેવા માટે યુઝ થશે. ઇટ કેન be presented in the sales demos to get business in the market. જ્યારે vertical prototype are technical in nature and used to get details of exact functioning of the subsystem. Subsystem ઉપર ફોકસ કરશે vertical prototyping. For example, database requirement, interaction and data processing loads in a given subsystem. It means કે જે કોડિંગ થયેલું છે, ડેવલપિંગ થયેલું છે એના ઉપર એમ્ફેસિસ. It means કે જે ડેવલપર ઉપર મેઇન ફોકસ કરશે હશે vertical prototype. ઓકે, અને જે યુઝરના ઇન્ટરફેસ ઉપર એમ્ફેસિસ કરશે એ હશે હોરિઝોન્ટલ પ્રોટોટાઇપ. હવે અહીંયા એના ટાઈપ્સ પણ આપેલા છે, કેટલા ટાઈપના પ્રોટોટાઇપ્સ હોય છે. ફર્સ્ટ છે રેપિડ પ્રોટોટાઇપિંગ, ઓલ્સો કોલ્ડ એઝ રેપિડ ઓર ક્લોઝ એન્ડેડ પ્રોટોટાઇપિંગ. ધીસ ટાઈપ ઓફ પ્રોટોટાઇપિંગ યુઝિસ વેરી લિટલ એફર્ટ્સ વિથ મિનિમમ રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ છે એ સાવ ઓછી હશે, ઇવન એનું રિઝલ્ટ છે એ વધારે બેટર હશે જે એપ્લિકેશન જનરેટ થાય છે એના કરતાં. ઓકે, ત્યાર પછી સેકન્ડ ટાઈપ છે ઇવોલ્યુશનરી, ઓલ્સો કોલ્ડ એઝ બ્રેડબોર્ડ પ્રોટોટાઇપિંગ એન્ડ બેઝડ ઓન બિલ્ડિંગ એકચ્યુઅલ ફંક્શનલ પ્રોટોટાઇપ્સ વિથ મિનિમલ ફંક્શનાલિટી. અહીંયા શું હતું કે મિનિમમ રિક્વાયરમેન્ટ હતી, જ્યારે અહીંયા આવશે મિનિમમ ફંક્શનાલિટી. જે ફંક્શનાલિટી તમે પ્રોવાઈડ કરો છો એ જ અહીંયા મિનિમમ યુઝ કરવાની. થર્ડ છે ઇન્ક્રીમેન્ટલ પ્રોટોટાઇપિંગ. વન બાય વન જેની રિક્વાયરમેન્ટ છે એ બધી અહીંયાથી ચેન્જ થઈને ઇન્ક્રીઝ થતી જશે. Multiple functional prototyping of various subsystem and then integrating all available prototypes. ઓકે, પહેલાં તો અલગ અલગ યુનિટ વાઇઝ એના પ્રોટોટાઇપ જનરેટ કરશે. સપોઝ પહેલાં 10 પેજીસ છે એને એક મોડ્યુલની અંદર રાખી દેશે, ત્યાર પછી આ બંને મોડ્યુલને મોડ્યુલને કનેક્ટ કરીને ત્યાર પછી એની કમ્પ્લીટ સિસ્ટમ જનરેટ કરશે. ઇટ મીન્સ કે સબ સિસ્ટમમાંથી એક સિસ્ટમ જનરેટ કરશે ઇન્ક્રીમેન્ટલ પ્રોટોટાઇપિંગ. ત્યાર પછી એક્સ્ટ્રીમ પ્રોટોટાઇપિંગ ઇઝ યુઝડ ઇન ધ વેબ ડેવલપમેન્ટ ડોમેઇન. જે ડોમેઇન ઉપર સર્વર ઉપર જે વસ્તુ પ્લેસ થશે એ થશે એક્સ્ટ્રીમ પ્રોટોટાઇપિંગમાં. મીન્સ કે જે તમે લોન્ચ કરો છો માર્કેટમાં ત્યારે કંઈક ને કંઈક કોસ્ટિંગ તમારે દેવું પડતું હશે, તો આ બધી વસ્તુ થશે એક્સ્ટ્રીમ પ્રોટોટાઇપિંગમાં. કન્સિસ્ટ ઓફ 3 સિક્વન્શિયલ phases. First, a basic prototype with all existing pages is presented in HTML format. કે અહીંયા લેંગ્વેજ પણ તમને આપી દીધી કે કમ્પલસરી HTML ફોર્મેટમાં જ
જેટલા પેજીસ તમે બનાવેલા છે એ બધા આવશે ફર્સ્ટ ફેઝમાં. ધેન ડેટા પ્રોસેસિંગ ઇઝ સિમ્યુલેટેડ યુઝિંગ પ્રોટોટાઇપ સર્વિસીસ. સેકન્ડ ફેઝમાં શું આવશે? ડેટાબેઝ. જ્યારે થર્ડ ફેઝમાં ધ ફાઇનલ સર્વિસીસ આર ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ ઇન્ટિગ્રેટેડ ટુ ધ ફાઇનલ પ્રોટોટાઇપ. આખી ઓવરઓલ સિસ્ટમને કનેક્ટ કરી દેશે. સપોઝ અહીંયાથી મેં 100 HTML પેજીસ બનાવેલા છે, તો આ 1 બાય 1 HTML પેજીસ જે છે એ શેમાં આવશે? ફર્સ્ટ ફેઝમાં. ત્યાર પછી આ બધા પેજીસને ડેટાબેઝ સાથે કનેક્ટ કરું છું, એ આવશે સેકન્ડ ફેઝમાં. અને ડેટાબેઝ સાથે કનેક્ટ કરીને એ બધા પેજીસને પણ અંદર ઇન્ટિગ્રેટ કરું છું, તો આવશે થર્ડ ફેઝમાં. ઇન શોર્ટ કે થર્ડ સ્ટેજની અંદર કમ્પ્લીટ સિસ્ટમ જનરેટ થઈ ગઈ હશે અને એ સર્વર ઉપર પ્લેસ પણ થઈ ગઈ હશે. કે ત્યાર પછી એમાં કેવા ટાઈપની એપ્લિકેશન્સ તમે બનાવી શકો છો? તો પહેલાં જ કીધું કે આ અત્યારના માર્કેટમાં વેરી યુઝફુલ મોડલ છે. ઇટ મીન્સ કે યુઝર ઇન્ટરેક્શન્સ જે સિસ્ટમમાં થતું હશે એ બધા ટાઈપની એપ્લિકેશન્સ તમે બનાવી શકશો. જેટલી તમારે ડાયનેમિક એપ્લિકેશન બનાવી છે, ઓનલાઈન શોપિંગ છે, ઓનલાઈન એક્ઝામિનેશન છે, ઓનલાઈન એજ્યુકેશન છે, આ બધા ટાઈપની સિસ્ટમ એપ્લિકેશન તમે આ મોડ્યુલની અંદર બનાવી શકશો. which need users to fill out forms or go through various screens before data is processed can use prototyping very effectively to give the exact look. ઓકે, અહીંયા તમને કીધું કે જ્યારે તમારે ફોર્મ્સ ફિલઅપ કરવા છે ત્યાર પછી જે તમને કંઈક એપ્લિકેશનમાં એન્ટર થવા દે, ઇન શોર્ટ કે સોશિયલ મીડિયા છે કે તમે યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરો ત્યાર પછી જ નેક્સ્ટ પેજમાં મૂવ થવા દે, તો આવી એપ્લિકેશન પણ તમે આ મોડેલની અંદર બનાવી શકો છો. Involves too much of data processing and most of the functionality is internal with very little user interface. Does not usually benefit from prototyping. કે જેમાં યુઝર ઇન્ટરફેસ ઓછું હશે એવા ટાઈપની એપ્લિકેશન પણ તમે બનાવી શકો છો. તો એવી એપ્લિકેશનમાં મેઇન ફોકસ કોના ઉપર કરવાનું? ડેટાબેઝ ઉપર. Prototype development could be an extra overhead in such projects and may need lot of extra efforts. અહીંયા તમારે જે એક્સ્ટ્રા એફર્ટ્સ છે એ તમારે વધારે દેવા હોય. એફર્ટ્સ ઇટ મીન્સ કે સપોઝ 5 ડેવલપર્સ છે, એ 5 ડેવલપર્સ પોતાનું કોડિંગ તો કરે જ છે પણ સાથે સાથે એના એક્સ્ટ્રા એફર્ટ લગાવે કે જેટલી રિક્વાયરમેન્ટ છે એના કરતાં પણ કંઈક એડવાન્સ કરીને આપે એટલા જ બજેટની અંદર, તો એને કહેવાય કંઈક એને પોતાના એફર્ટ્સ મૂકેલા છે. ઓકે, તો આ જે એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકવા છે તો એ પણ તમને આ મોડેલની અંદર એલાઉડ કરશે. મેઇન એડવાન્ટેજીસ છે ઇન્ક્રીઝડ યુઝર ઇન્વોલ્વમેન્ટ ઇન ધ પ્રોડક્ટ ઇવન બિફોર ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન. માર્કેટમાં રિલીઝ થયા પહેલાં પણ કસ્ટમરને આમાં ઇન્ટરફિયર કરવા દેશે. વર્કિંગ મોડલ ઓફ ધ સિસ્ટમ ઇઝ ડિસ્પ્લેડ. ઓકે, જેટલું કોડિંગ થઈ ગયું છે એટલું કસ્ટમરને દેખાડતા પણ જશે કે આટલા સુધીનું કોડિંગ થઈ ગયું છે. રિડ્યુસીસ ટાઈમ એન્ડ કોસ્ટ, જે બે મેઇન ફેક્ટર છે એને રિડ્યુસ કરી નાખે છે. ઓછા ટાઈમિંગમાં તમે ડેવલપ પણ કરી શકો છો એપ્લિકેશન અને કોસ્ટ પણ લો કરી નાખશે. ક્વિકર યુઝર ફીડબેક ઇઝ અવેલેબલ. મેઇન ફોકસિંગ આપણે જોઈ ગયા કે યુઝર ફીડબેક યુઝર ઇન્ટરફેસ ઉપર જ છે. ઓકે, તો એની પ્રોસેસ પણ ફાસ્ટ બનાવશે. મિસિંગ ફંક્શનાલિટી કેન બી આઈડેન્ટિફાઈડ ઇઝીલી. જો કંઈક ફંક્શન મિસ થઈ ગયું છે, ઓકે, એમાં પ્લેસ કરવાનું તો એ પણ ડાયરેક્ટલી ખબર પડી જશે. બિકોઝ જે ડેવલપર છે એ સપોઝ 5 છે અને જે કસ્ટમર છે એ 500 છે, તો જ્યાં કાંઈ નાની મોટી એરર હશે 500માંથી કોકના તો ધ્યાનમાં આવશે જ. ઓકે, એટલા માટે જે ફંક્શનાલિટી મિસ થઈ ગઈ છે એ પણ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકાય છે કસ્ટમરના ફીડબેક ઉપરથી. કન્ફ્યુઝિંગ ઓર ડિફિકલ્ટ ફંક્શન્સ કેન બી આઈડેન્ટિફાઈડ. કે કાંઈ ડિફિકલ્ટીઝ એ લોકોને પડે છે, સ્પીડ ઓછી પડે છે, રેમ ઓછી પડે છે, તો આવી બધી ડિફિકલ્ટી પણ ફાઇન્ડ આઉટ થઈ જશે. ડિસએડવાન્ટેજીસ છે રિસ્ક ઓફ ઇનસફિશિયન્ટ રિક્વાયરમેન્ટ એનાલિસિસ ઓનગોઈંગ ઓઈંગ ટુ મચ ડિપેન્ડન્સી ઓન ધ પ્રોટોટાઇપ. રિક્વાયરમેન્ટ છે ચેન્જ થતી રહે, ન્યૂ રિક્વાયરમેન્ટ આવતી રહે, ફીડબેક છે એમાં જો કાંઈ એરર્સ હોય તો એને પણ સોલ્વ કરતું જવું પડે. યુઝર્સ મે ગેટ કન્ફ્યુઝડ ઇન ધ પ્રોટોટાઇપ એન્ડ એકચ્યુઅલ સિસ્ટમ્સ. યુઝરને પોતાને પણ ખબર ન પડે કે આ એનો એક જસ્ટ પ્રોટોટાઇપ છે કે આખી ઓવરઓલ સિસ્ટમ છે. કે ઘણીવાર પ્રોટોટાઇપ પણ અલગ દેખાતા હોય અને સિસ્ટમ પણ અલગ દેખાતી હોય. પ્રોટોટાઇપ મીન્સ કે એક તમે એનું સેમ્પલ લઈ શકો છો. ઓકે, ઘણીવાર એક આખી એપ્લિકેશન જનરેટ થતી હોય, સોશિયલ મીડિયાની સપોઝ એપ્લિકેશન જનરેટ થાય છે તો પહેલાં તમને એક સેમ્પલ બતાવે કે આ રીતે મેસેજિંગ પાસ ઓન થઈ શકશે. હવે એની અંદર કેટલી ડિફિકલ્ટીઝ આવી શકે એમ છે કે નેટ કમ્પલસરી ઓન હોવું જોઈએ, બે કસ્ટમર કમ્પલસરી કનેક્ટેડ હોવા જોઈએ. ઓકે, આ બધી જે ડિસએડવાન્ટેજીસમાં એને તમે ઇન્ક્લુડ કરી શકો. પ્રેક્ટિકલી ધીસ મેથોડોલોજી
may increase the complexity of the system as scope of system may expand beyond original plans. જે પ્લાનિંગ છે એમાં પણ કંઈક વધારે થઈ શકશે બિકોઝ કે જે ડેવલપર છે ડિઝાઇનર છે એના પોતાના એફર્ટ્સ લગાવશે તો એની જે રેન્જ છે થોડીક વધી જશે. રેન્જ વધશે ઇટ મીન્સ કે કોમ્પ્લેક્સિટી પણ વધશે. ડેવલપર્સ મે ટ્રાય ટુ reuse the existing prototypes to build the actual system even when it is not technically feasible. ઓકે, હવે ડેવલપર્સ જે કસ્ટમરના ફીડબેક છે એ પોસિબલ થાય એમ હોય કે ન હોય પણ એને પૂરા કરવાની એકવાર ટ્રાય તો કરશે જ, પછી ભલે એ કેપેબલ ન હોય. The effort invested in building prototypes may be too much if it is not monitored properly. કે જે એફર્ટ આપેલા છે એના પોતાના એ પણ જો વ્યવસ્થિત નહીં હોય, ભલે એ એક્સ્ટ્રા એડવાન્સમાં આપે છે છતાં પણ જો એ વ્યવસ્થિત નહીં હોય તો એ એકચ્યુઅલ એપ્લિકેશનને પણ સ્પોઇલ કરી શકે છે. કે ઇટ મીન્સ કે આ બધા એના ડિસએડવાન્ટેજીસ હતા. કે તો અહીંયા આપણે જે બિગ બેંગ મોડલ અત્યારે જે લાસ્ટ મોડલ જોયું સોફ્ટવેર પ્રોટોટાઇપિંગ, એ બિગ બેંગ મોડલ કરતાં પણ વધારે અત્યારે પોપ્યુલર છે માર્કેટની અંદર, કે જેની અંદર તમે ડાયનેમિક એપ્લિકેશન, ઓનગોઈંગ રિક્વાયરમેન્ટ્સ કે કસ્ટમર ફીડબેક આ બધી વસ્તુ ઇન્ક્લુડ કરીને વ્યવસ્થિત તમે એને મેનેજ કરી શકો છો. કે તો અહીંયા આપણું જે મોડલ્સ બધા હતા એસડીએલસી મોડલ્સ, એ બધા મોડલ્સ અહીંયા કમ્પ્લીટ અને સાથે ચેપ્ટર નંબર 5 એસડીએલસી મોડલ્સ પણ કમ્પ્લીટ. કેટલા મોડલ્સ આપણે જોયા? વોટરફોલ મોડલ, ઇન્ક્રીમેન્ટલ મોડલ, ત્યાર પછી વી શેપ મોડલ, સ્પાઇરલ મોડલ, બિગ બેંગ મોડલ અને સોફ્ટવેર પ્રોટોટાઇપિંગ. આ 6 મોડલ એસડીએલસીના આપણે જોઈ ગયા. કે અહીંયા ચેપ્ટર નંબર 5 એસડીએલસી મોડલ્સ કમ્પ્લીટ.